એ માતાજી મિત્રો, વીર વચરાજ દાદાના મેળામાંથી આપણે શેણા લઈ લીધા છે અને હવે આપણે બનાવશું ઘરે જઈને શેણાનું શાક મિત્રો. તો મિત્રો આપણે વીર વચરાજ દાદા એથી શેણા લઈને આવી જઈએ અને હવે બી ભાઈ ફોલશું અને આજે આપણે બી ભાઈ શાક બનાવવાના છે શેણાનું. તો તમે મિત્રો જોઈજો. તો હવે આપણે શેણાને ફોલશું મિત્રો. તો હાલો શેણાને ફોલી નાખીએ આપણે. તો મિત્રો આપણે બધા શેણાને ફોલી નાખ્યા છે અને હવે આ શેણાને બાફવાના. તો મિત્રો હવે આપણે આ શેણાને બાફવા નાખી દઈશું આ તપેલામાં. તો મિત્રો આપણે બધા શેણાને બાફવા નાખી દીધા છે, તમે જોઈ લો. તો મિત્રો આપણે બેસી જઈએ ડુંગળી કાપવા. ડુંગળી કાપીને જો આપણે મરચા કાપવાના છે, એટલે પેલા આપણે ડુંગળી કાપી. તો મિત્રો આપણે ડુંગળી, ટમેટા, મરચા અને કોથમરી એટલે કે ધાણા આપણે બધું કાપી નાખ્યું છે, તમે જોઈ લો. તો મિત્રો શેણા બપાણા કે નહીં હવે આપણે જોઈ લઈએ. જો શેણા લઈ લઈએ આપણે આમ દબાવીને જોઈ લઈએ. જો મિત્રો શેણા બપાઈ ગયા છે. હવે આપણે આનું ઉતારી લેવાના, પછી આ શેણાને આપણે પીચી નાખવાના. તો મિત્રો આપણે બેસી જઈએ શેણાને પીચવા. હવે આ શેણાને પીચ નાખી. જો પછી મિત્રો કરી નાખ્યો ડુંગળીનો વઘાર. પછી મિત્રો ડુંગળીનો વઘાર કરીને બરોબરનું શાકને હલાવી નાખ્યું. પછી મિત્રો વઘાર કમ્પ્લીટ થઈ ગયો એટલે નાખી દીધા આપણે શેણા. પછી શેણા નાખીને શાકને આપણે બરોબરનું સડવા દીધું મિત્રો. મિત્રો આ શાક બનીને આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નાખવાનો હવે ગરમ મસાલો. તો મિત્રો આપણે હવે ગરમ મસાલો નાખી દઈએ અને થોડુંક હલાવી નાખીએ એટલે ગરમ મસાલો ભરી જાય. મિત્રો આપણે ગરમ મસાલો નાખી દીધો. હવે આપણે કોથમરી પણ ઉપરથી નાખી દઈએ, આમ ભભરાઈ દઈએ. આપણે કોથમરી ઉપરથી હાથી નાખી દીધી મિત્રો, જોઈ લો. અને હવે શાકને આપણે બરોબરનું હલાવી નાખ્યું. આપણે બરોબરનું શાકને હલાવી નાખ્યું મિત્રો, જોઈ લો. તો મિત્રો આપણું શાક બનીને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આ શાકને નીચે ઉતારી લઈ અને આ થાળી આપણે જો શાકને ઢાંકી દઈ. પછી મિત્રો બેસી ગયા આપણે શેણાનું શાક ખાવા ને. હાલો હવે મિત્રો શેણાનું શાક ખાવા. હાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ફોલો કરતા જાઓ. ત્યાં લગી હું શેણાનું શાક